હું ડૉક્ટર કનૈયાલાલ ગોપાલદાસ વૈષ્ણવ કચ્છ રામાનંદી સાધુ સમાજનો પ્રમુખ છું અને કમલાદેવી મંદિર જીર્ણોદ્ધાર સમિતિનો પણ ત્યાં પ્રમુખ છું. આજે પૂજ્ય મોરારી બાપુની કથામાં આવવાનો લાવો મળ્યો, ખૂબ આનંદની વાત છે. નિંબાર્ક પીઠ લીંબડી, જે બહુ મોટું નામ છે, પરમ પૂજ્ય લલિત કિશોર શરણદાસજી મહારાજ જે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આ પીઠ દ્વારા કરી રહ્યા છે, ખૂબ આનંદની બાબત છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચતુર્ભુજ નારાયણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે બાપુનું મોરારી બાપુના સ્વમુખે જે કથાનું આયોજન થયું છે, એમાં આજે આવીને કથા શ્રવણનો લાભ મળ્યો, ખૂબ આનંદ થયો છે. બાપુની જે પ્રવૃત્તિઓ છે એ સમાજ માટે, અમારા સમગ્ર રામાનંદી સમાજનું એ ગૌરવ છે. અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ કાર્યકર્તા માટે તો એ હંમેશા તત્પર ને ખડે પગે રહે છે. આજે અહીં આવીને અમને ખૂબ હર્ષ થયો, ખૂબ આનંદ થયો. અને જે અનેક લોકોને, અનેક સંતોને, મહાનુભાવોનો દર્શન કરવાનો લાભ મળ્યો. આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે 10, 11 ને 12 થઈ રહ્યો છે, એમાં પણ અમે ઉપસ્થિત રહીશું. અને સમગ્ર રામાનંદી સાધુ સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે, ખૂબ હર્ષ થાય છે. હું પ્રદીપભાઈ મસ્તરામ આચાર્ય, મૂળ ગામ સુરેન્દ્રનગર, હાલ રાજકોટ. રામાનંદી સાધુ સમાજ અટક દેવ મુરારી પણ આમ આચાર્ય ચાલે છે અમારી. હું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં સર્વિસ કરતો હતો, છેલ્લે રિજનલ મેનેજર કે 31 મે નિવૃત્ત થયો. અને લાલદાસ બાપુનો આગ્રહ હતો કે અમારી જ્યારે સેવા કથા આવે ત્યારે આપની સેવાની જરૂર છે. તો અહીંયા પણ સ્વયંસેવકમાં અમે હાજરી આપી અને દાન ભેટ વિભાગમાં સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છીએ. અને લીંબડીમાં આ ખૂબ જ મોટો મહોત્સવ છે. 9 દિવસની રામકથા, 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 1111 કુંડી મહાયજ્ઞ, ખૂબ જ સાધુ સંતો વિશાળ સંખ્યામાં મેદની અહીંયા આવી રહી છે. લોકો પણ દૂર દૂરથી આવી રહ્યા છે. આપણા સમાજ માટે ગૌરવની વાત, નિંબાર્કાચાર્યનું આખું પ્રદર્શન ગોઠવેલું છે, જે પણ ખૂબ જ સારું છે અને જોવાલાયક છે. તો લોકો જેમ બધા લાભ લે છે, એમ આપણા રામાનંદી સમાજને પણ અપીલ કરું છું કે આપણે બધા રામાનંદી તરીકે આ પ્રદર્શનને પણ નિહાળીએ અને મોરારી બાપુની કથામાં તથા નિંબાર્ક ધામને હાજરી આપી પાવન કરીએ. જય સિયારામ. જય સિયારામ. સર્વે મારા સમાજ બંધુને લીંબડી મોટા મંદિર નિંબાર્ક પીઠ વતી હું આપ સૌને જય સિયારામ. તથા આપણા સમાજને એક જણાવવાનું કે મોટા મંદિર એટલે કે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર મહારાજ શ્રી 1008 મહામંડલેશ્વર લલિત શરણ કિશોરદાસજી મહારાજને આજ્ઞાથી જે મોરારી બાપુની કથાનો મહોત્સવ, જે રામકથાનું અહીં આયોજન થઈ રહ્યું છે, તો એકદમ સુંદર આયોજન, સુયોજિત, સ્વચ્છ અને મોરારી બાપુના વક્તા હોય તો બહુ આનંદની વાત છે. અને અહીંયાથી છેકાથી આખા ભારત દેશમાંથી જે જનમેદની ઉમટી રહી છે. તો આવો આપણે સૌ રામાનંદી સમાજ, ચતુર્થ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય બધા ભેગા મળી આપણે આજે જ્ઞાનવાણી રામકથાનો જે આપણે અમૃતમયનો લાવો લેવા માટે આપણે પધારી. અહીંયા ઘણા બધા આયોજન છે, સુંદર વ્યવસ્થા ગોઠવેલી છે, જમવાની, રહેવાની, બધું આયોજન એક વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયેલું છે. અને હું તો ગુજરાત રામાનંદી સંગઠન ગૌતમકુમાર રામાનુજ મોરબી, હું ગુજરાત રામાનંદી સંગઠન વતી આપ સૌને આવકારું છું કે કથામાં પધારો અને કથાનો લાભ લ્યો. અહીંયા બધા એક્સપો ગોઠવેલા છે, ગોરખપુરથી ગીતા પ્રેસનું આયોજન છે, બીજા ઘણા બધા અહીંયા સ્ટોરો નાખેલા છે. તો આપ સર્વેને અહીંયા પધારવા મોટા મંદિર લીંબડી વતી અને ગુજરાત રામાનંદી સંગઠન વતી આપ સર્વે સમાજ બંધુને તથા 18 વર્ણના હિન્દુ સમાજને મારું સર્વને ભાવભર્યું નિમંત્રણ છે. અને પધારો અને આપણે રામકથાના આ સુંદર આયોજનની અંદર સહભાગી બની એવી મારી આપ સર્વને વિનંતી છે. જય સિયારામ. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. મારું નામ નયન સતીશચંદ્ર રામાવત, મોરબી રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહલગ્ન મંડળનો પ્રમુખનો હોદ્દેદાર. અત્યારે લીંબડીમાં 3 તારીખથી 12 તારીખ લગીને જે રામકથાનું આયોજન છે, એમાં બહુ સારો એવો અનુભવ રહ્યો છે. બહુ સારું એવું આયોજન છે અને સમાજના હરેક ધર્મપ્રેમી જનતા અહીંયા આવે છે. અને પ્રસાદમાં રોજ
લાખથી 1.25 લાખ લોકો જમે છે અને બહુ સારું એવું આયોજન છે બાપુનું મોટા મંદિર લીમડીનું. અને મોરબી રામાનંદી સાધુ સમાજ ઉત્સવ સમૂહ લગ્ન મંડળ દ્વારા 18/2/2024 રવિવારના 8 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે. ખોખરાધામ, હરિહર ખોખરાધામ, ભરતનગર બેલા વચ્ચે, મોરબી. જય સિયારામ. જય સિયારામ. હું રાજકોટથી તુલસીદાસ ગોકળદાસ કુબાવત, રાજકોટ સાધુ સમાજ વતી અહીંયા લીંબડી કથા મંડપમાં જે મોટા મંદિર અને નિંબાર્કાચાર્ય પરિવાર તરફથી જે કાંઈ આયોજન કરવામાં આવ્યું છે એ બહુ સરસ, ભવ્યથી અતિભવ્ય સુંદર વ્યવસ્થા છે. અંદર ચા, પાણી, ભોજન વ્યવસ્થા, પ્રસાદ વ્યવસ્થા, રહેવા જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક દરેક વર્ણને, રામાનંદી સાધુ સમાજ સહિત દરેક વર્ણને નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે ભવ્યથી ભવ્ય અતિ પ્રોગ્રામ સારો રીતે ઉજવાય છે. જે તારીખ 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને આનો વધુથી વધુ લાભ લઈએ અને સારી રીતે એનું મંથન કરે એવી દરેક પ્રજાજનોને અપીલ. અને તારીખ 10, 11 અને 12 ફેબ્રુઆરીનું 1111 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન છે. અને દરેક સાધુ સંતોનો અને યજ્ઞનારાયણનું દર્શન કરવા માટે દરેક જનતાને આમંત્રણ. અને અહીંયા નિંબાર્કાચાર્યનું જે કંઈ આયોજન છે એમાં વિશેષ કરીને નિંબાર્કાચાર્યના સંપ્રદાય વિશેનું એક પ્રદર્શન ગોઠવેલ છે. જે દરેક જ્ઞાતિબંધુઓને, ખાસ કરીને નિંબાર્ક અને નિમાવત પરિવારને આ જોવાલાયક વધુમાં વધુ લાભ મળશે અને જ્ઞાતિ સંપ્રદાયનું વધુમાં વધુ જાણકારી મળશે. બસ અસ્તુ. જય સિયારામ. જય સીતારામ. બોટાદથી ધર્મેશભાઈ મનસુખભાઈ રામાનુજ તથા મારા બંને કાકા, શાંતિ કાકા અને ગુણુ કાકા, જે બોટાદ જ રહે છે. અમે ત્રણેય જણા આજે મોટા મંદિર લીમડી, જે આપણે લાલદાસ બાપુની જગ્યા છે, નિંબાર્ક પીઠ ધામ, તેને આયોજિત મોરારી બાપુની કથાનું આયોજન હતું. તેની અંદર અમે લોકો પધાર્યા. ખરેખર અમને એક દિવ્ય દર્શનનો લાભ મળ્યો. અને 4 ભુજા, જે ભગવાનની માનસ 4 ભુજા છે, એ કથાનો અમને લાભ મળ્યો. 4 ભુજા એટલે કે રામ ભગવાનને એમને અનુસર્યા અને રામ, લક્ષ્મણ, ભરતજી અને શત્રુઘ્નજી જે ભાઈઓ છે એ જ આપણી ભુજા છે. એની ઉપર આજનું જે લેક્ચર એમનું હતું, આજની જે કથા હતી, એ અમે માણી અને જાણી અમે દિવ્ય અનુભવ કર્યો. જય સિયારામ. બધાને મારા જય સિયારામ, જય શ્રી ગોપાલ. મોટા મંદિર લીંબડીમાં મોરારી બાપુની રામકથાનું જે આયોજન કરેલું છે એમાં હું 10 થી 15 દિવસથી સેવામાં છું અહીંયા. તો અહીંયા સરસ મજાના રામકથાનું આયોજન કરેલું છે. ચત્રભુજ ભગવાનનું નવું મંદિર જે બન્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 3 દિવસનો 1111 કુંડી વિષ્ણુ મહાયાગનું આયોજન કરેલું છે. એ સિવાય રક્તદાન મહાકેમ્પનું પણ આયોજન કરેલું છે. ઉપરાંત અહીંયા જમવાની બધાને નિઃશુલ્ક ચા, પાણી, કોફીની સેવા કરવામાં આવે છે. હું પણ આ સેવામાં જોડાયેલો છું. તો બધા જ લોકોને અહીંયા આવવા ભાવભર્યું આમંત્રણ છે. આનો લાભ લેવો જોઈએ. સાધુ સંતોના દર્શન કરવા જોઈએ. કથાનું શ્રવણ કરવું જોઈએ. અને આપણાથી જે પણ યોગદાન આપી શકાય તે આપણે આપવું જોઈએ. ધાર્મિક કાર્યથી લઈને તમે શારીરિક કાર્ય કરો કે કોઈ દાન દક્ષિણા આપો, જે પણ તમને યોગ્ય લાગે. અને એ કંઈ ના કરો તો તમે અહીંયા આવો, દર્શન કરો અને તમારા આ જે પોઝિટિવ વાઇબ્રેશન આવે એ તમે લઈ કૃતજ્ઞતા વ્યક્ત કરો. જય શ્રી ગોપાલ. હું કિશન સંજયભાઈ પટેલ કડીથી આવું છું. મોટા મંદિર સાથે હું વર્ષોથી સંકળાયેલો છું. લલિત કિશોર બાપુ મારા ગુરુ છે અને અહીંયા હું સેવામાં આવું છું. તો અહીંયા કણ થતી સેવાકીય પ્રવૃત્તિ એ બધી ઘણી બધી વિવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે. તો એમાં ચકલાને દાળ નાખવામાં આવે છે, અનાજ આપવામાં આવે છે લોકોને ફ્રીમાં. કૂતરાને રોટલા નાખવાનું આયોજન ચાલી રહ્યું છે. કથા મંડપની અંદર વિવિધ લોકો આજુબાજુના ગામમાંથી આવે છે. કોઈ ટ્રેક્ટરો આપીને સેવા કરે છે. અહીંયા એક નિંબાર્ક સંપ્રદાયનું મસ્ત પ્રદર્શન કરવામાં આવેલું છે. તો આ પ્રદર્શનની અંદર નિંબાર્ક સંપ્રદાય શું છે એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. એ સિવાય બીજો એક
પ્રદર્શન ડોમ રાખવામાં આવ્યો છે જે અબાલ વૃદ્ધ બધા માટે ઉપયોગી છે. ધાર્મિક બધી માહિતીઓ આપવામાં આવેલી છે. આ સાથે આપને આમંત્રણ સાથે જય શ્રી ગોપાલ. રાધે રાધે. મારું નામ રામાનંદી જનકરામ છે. હું તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, ત્યાંથી શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ કથા સાંભળવા આવેલો છું. તો અહીં શ્રી લલિત કિશોર ચરણદાસજી બાપુએ ભવ્ય આયોજન કરેલ છે અને અહીંયા મેડિકલ સારવાર, ભોજનાલય અને સંતો મંતોની રહેવા માટે અલગ, સંતો મહંતોને જમવા માટેનું અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીં આજે હું કથા સાંભળવા આવ્યો તો મને બહુ જ આનંદ થયો અને ખૂબ જ મજા આવી. અને અહીંની વ્યવસ્થા બહુ જ સુંદર છે અને બધા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 108 ગામનો ગામ ધુમાડો બંધ કરેલ છે અને 9 દિવસ અહીંયા રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ થાય છે અને સરસ મજાનું અહીંયા પ્રદર્શન નિંબાર્ક પીઠ દ્વારા મૂકવામાં આવ્યું છે. જે નિંબાર્કાચાર્યનું જે પ્રદર્શન અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘણી બધી સેવાઓ, મેડિકલ સેવાઓ, પોલીસ સેવાઓ, ફાયર સેવાઓ, અલગ અલગ સેવાઓ અહીંયા નિંબાર્ક પીઠ દ્વારાથી કરવામાં આવી છે. પોલીસ તંત્ર પણ બહુ જ બધાની સેવા પ્રવૃત્તિમાં ધ્યાન આપે છે અને લાખો લોકો કથા સાંભળવા આવે છે અને અલગ અલગ જગ્યાએ તમને માર્ગદર્શન પૂરું પાડે છે અને બધાને સભ્યતાથી, માન સન્માન સાથે બધાને આવકાર દેવામાં આવે છે. જય સિયારામ. જય શ્રી ગોપાલ. શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ લીંબડી દ્વારા ચાલી રહેલ શ્રી મોરારી બાપુની રામકથા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 1111 કુંડી યજ્ઞ એ નિમિત્તે સમસ્ત લીંબડી તાલુકા અને ગુજરાતભરમાંથી લોકો પધારી રહ્યા છે. એમાં લીંબડી શહેર અને ગ્રામ્ય આખું તમામને ગામ ધુમાડા બંધ પ્રસાદ લેવા માટે આજથી 6 મહિના પહેલાં આહવાન કરેલ છે. જે પ્રસાદનો લાભ લેવા માટે લોકો અત્યારે હોંશથી બધા પધારે છે. સારા માણસો વ્યવસ્થિત પ્રસાદ આરોગે છે. આ કાર્યક્રમમાં બપોરે અને સાંજે અને સવારે નાસ્તો ત્રણેય ટાઈમ જમાડવામાં આવે છે. સવારે આવેલા મહેમાનોને ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સવારે ચા પાણી નાસ્તો આપવામાં આવે છે. બપોરે મિષ્ટાન સાથે ભોજન પીરસવામાં આવે છે અને રાત્રે પણ જમણવાર ચાલુ હોય છે. સવારે 10 વાગ્યાથી ચાલુ થાય, બપોરે 4 વાગ્યા સુધી જમવાનું ચાલુ રહેશે. અંદાજે હાવ ન ગણો તો 35,000 થી 40,000 લોકો પ્રસાદ લે છે. સાંજે 15,000 થી 20,000 લોકો પ્રસાદ લે છે. એટલે લોકો આનંદપૂર્વક ભગવાનનો પ્રસાદ સમજીને પ્રસાદ આરોગે છે. આ કથામાં આવતા મહેમાનો અને સરભરા ભોજન સમારંભની વ્યવસ્થા સંપૂર્ણપણે સત્વારા સમાજ વ્યવસ્થાપૂર્વક સંભાળી રહ્યો છે. જે આપના વિડીયોમાં આપે જોયું હોય છે. આ ઉત્સવમાં જે પીરસવાની મતલબ કે રસોડાની જવાબદારી છે જમાડવાની લોકોને, એ લીંબડી સમસ્ત સત્વારા સમાજે જાતે સ્વીકારેલી છે અને સત્વારા સમાજના સ્વયંસેવકો દ્વારા જ તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. ભાઈઓ અને બહેનો 1000 થી 1100 ટોટલ સ્વયંસેવકો છે. આમાં અમારી સાથે વઢવાણ, ભૃગુપુર, ચૂડાના અને ગોખરવાળાના અમારા જ સમાજના લોકો પણ અમને સહકારમાં જોડાયેલ છે. કહેવાનો મતલબ ભોજન વ્યવસ્થા સંપૂર્ણ સત્વારા સમાજે સંભાળેલ છે. એનો અમને સૌને આનંદ છે અને જે લોકો સ્વયંસેવક તરીકે જોડાણા છે તેઓને પણ ખૂબ આનંદ છે. એનો અમને ગૌરવ છે. આ સિવાય ભોજન વ્યવસ્થા સિવાય બાજુમાં જ 1111 કુંડી યજ્ઞનું આયોજન છે. એ યજ્ઞના કુંડ બનાવવાની ને ગાર લીપણ કરવાની આ સંપૂર્ણ જવાબદારી સત્વારા સમાજના આગેવાન અમારા સુરેન્દ્રનગર વઢવાણના છે એ લોકોએ અને મંદિરના સ્વયંસેવકોએ સંભાળેલ છે. સારી બાબત છે. અમને પણ આનો આનંદ છે કે આ સેવા કરવાનો અમને લાભ મળ્યો છે. મોરારી બાપુની કથા અમે ગમે ત્યારે સાંભળી લઈશું, પણ આ સેવા અમને અમારા ગામમાં નહીં મળે એટલે અમારા સમાજે આ સેવા સ્વીકારેલ છે. જય શ્રી ગોપાલ.